હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ દેસાઈ ફ્રોમ અમૃતપાલ વિઝન. તો આજે મારી જોડે છે અંકિત પટેલ નવસારીથી, જેમણે કોન્ટેક્ટ કર્યો હતો અમૃતપાલ વિઝનમાં. એમના 3 રિજેક્શન હતા, યુએસએ એન્ડ કેનેડા, અને એના પછી બી 1.5 વર્ષથી ટ્રાય કરતા હતા. બટ સમહાવ એમનું લક કામ નહોતું કરતું ઓર એલ્સ વિઝા નહોતા આવતા. બટ અમૃતપાલ વિઝનમાં કોન્ટેક્ટ કર્યા પછી આજે વિઝા આવી ગયા છે. તો આજે અંકિતભાઈને આપણે પૂછીશું કેવું રહ્યું એમનું ઓવરઓલ એક્સપિરિયન્સ અમૃતપાલ વિઝનમાં. તમે કીધું તેમ મેં 1.5 વર્ષથી ટ્રાય કરતો હતો. મારે એક યુએસએનું હતું, 2 કેનેડાના રિજેક્શન હતા. પછી મારા મેરેજ થયા, મારા સ્પોઝના હતા અને મારે સ્પોઝ વિઝા લેવાનો હતા. મને મારા ફ્રેન્ડે સજેશન કર્યું હતું તો તેના બી વિઝા અહીંથી જ હતા, મારા ગામના જ હતા, તેના વિઝા બી અહીંયાથી જ હતા. પછી મેં તમને કોન્ટેક્ટ કર્યો તો મારા ડોક્યુમેન્ટ જોયા, તમે જે રીતે મને કીધું કે વિઝાની જવાબદારી મારી, તમે તે લાવીને આપ્યા જ છે. મેં તમને રાતે 10 વાગે બી ફોન કર્યા ને તમને કીધું ને ત્યારે બી મારે એક જ સવાલ હતો કે ભાઈ મારા વિઝા આવે કે તમારે એક જ જવાબ હતો કે એ જવાબદારી મારી. બસ ડોક્યુમેન્ટ મેં કેવું તે આપું ને મેં તમને આપ્યા ને મારા વિઝા આવી ગયા. થેન્ક યુ. તો તમે એ લોકોને શું કહેવા માંગશો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે? જો રિજેક્શન હોય કે નવા બી લેવું હોય તો તમે એકવાર જરૂર વિઝિટ કરો. તમે અહીંયા વિઝિટ કરો તો તમે બીજે ના તમે અહીંથી કરી. અગર તમારું બી રિજેક્શન છે કે ગેપ છે કે ખબર નથી પડી રહી, ઘણા વર્ષથી ટ્રાય કરી રહ્યા છો કે વિઝા માટે કોને કોન્ટેક્ટ કરવું, કેવી રીતે તમારા વિઝા આવશે, કેનેડા હોય, યુએસએ હોય, યુકે, ઓસ્ટ્રેલિયા અને જર્મની, તો જરૂરથી કોન્ટેક્ટ કરો અમૃતપાલ વિઝનમાં. અહીંયા 100% ગેરંટી સાથે તમારું કામ કરી આપવામાં આવશે. સી યુ સૂન હિયર એટ અમૃતપાલ વિઝન.